કઈ બાજુ લાઈટ પર મોબાઈલ થી લાઈટ પર અલી તલે દરબાર આડું બેઠી તો બેટરી છે નહીં પેલા બેટરી ચાર્જ મારે આવો રાખીને કાઢ અલી ના કશું થાય તો તું જીવાનું ઓછું કર દે ચાલે હા એ રહેશે બને એટલી બધી મને બીક લાગે આપની રો મગવાળા અંદર થઈ ગયો તો કેવું આપેલો આઈડિયો પકડ્યો ઓ બા ફઈન બોલાય પેલો ફયા નહીં કરતો કે ના કશું કરે આ હેલી તો ચમકીન ફટકી જતી રહી જય હિન્દ દોસ્તો, હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું. અત્યારે સડલી ગામ લાલજીનગરમાં જે સિનોર તાલુકામાં આવી છે ત્યાંથી મોહસિનભાઈનો ફોન આવ્યો હતો કે અમારા A1 ચિકન શોપ સેન્ટરવાળા ઘરમાં એક સાપ છે, તો તમે અહીંયા આવો. તો અહીંયા આવી અને જોયું તો રસોડામાં એક ઉંદરના દરની અંદર આશરે 6 ફૂટ લાંબો ધામણ સાપ હતો. તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે. એને હું વન વિભાગને સુપ્રત કરીશ. દોસ્તો, આ સાપ તદ્દન બિનઝેરી છે, જેને રેડ સ્નેક પણ કહે છે, કારણ કે તેનો મુખ્ય ખોરાક ઉંદર હોય છે. ઉંદર ના મળે તો તે દેડકા, કાચીડા, માછલી વગેરે ખાય છે. આ સાપ બિલકુલ બિનહારિક છે અને ખેડૂતનો મિત્ર છે. તો પ્લીઝ તમને એક વિનંતી કે આ સાપને જુઓ તો તેને મારશો ના, અને તમે નજદીકના કોઈ રેસ્ક્યુઅર અથવા વન વિભાગને જાણ કરો. જય હિન્દ. તમે જોઈ રહ્યા છો આ A1 ચિકન સેન્ટરના માલિક મોહસિનભાઈ છે, જેમણે આ વિડીયો શૂટ કરવામાં મને મદદ કરી છે. હું એમનો આભાર માનું છું. થેન્ક યુ. માલિક તો ચમચી ફટકી જતી રહી છે એ તો લાવજી રે